वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 24। भगवान घनश्याम महाराजना दिव्य दर्शन मां भक्ति देवीने थया छे। अति उज्ज्वल उपवीत विलसित वाम ही अंश ऐसी चढ़ी छवि चित्त तब उर उपजो श्रेष्ठ सुख। भगवान घनश्याम महाराजना आवा वर्णिवेशना दर्शन मां भक्ति देवीने थया अने मूर्ति ज्यारे चित्तमां स्फुरी त्यारे माताजीने अंतरमां सर्वोत्तम सुख उपज्युं। सर्वोत्तम सुख। सुख बे प्रकारना छे। एक केवल सुख ज छे, एक दुख मिश्रित सुख छे। संसारનું સુખ કેવું છે? જગતનું સુખ તલવારની ધાર ઉપર મધનું ટીપું મૂકે, જીભે કરીને ચાટીએ તો ગળ્યું તો લાગે, પણ એ ગળ્યાનું સુખ કેટલું અને જીભ કપાઈ જાય એનું દુઃખ કેટલું। આ જગત સંસારનું અને ભગવાન એનું સુખ, એમાં કોઈ ત્યાગ ભાગ નહીં। એક કેવળ સુખ સુખ સુખના દરિયા, ત્યાં વસી રહે વાસ। તેજ તેજ તેજના અંબાર, તેજોમય તન તેના, તે તેજ મધ્ય સિંહાસન શોભે। ન્યા બેઠા બહુ નામી, કહે નિષ્કળાનંદ મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી। આવું કેવળ સુખ, ત્યાં કોઈ પ્રકારનું સડુર્મિથી રહિત સુખ છે। જન્મ નથી, મરણ નથી। ભગવાનની મૂર્તિમાં જ્યારે વાસ થાય છે ત્યારે બધા દુઃખ, આદિ, વ્યાધિ, ઉપાધિ, ભૂખ, તરસ, ઠંડી, ગરમી કઈ નથી। ભૂખે નથી, તરસે નથી। ત્યાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, માન નથી, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, મારું તારું કઈ નથી। કારણ કે બધા દુઃખનું મૂળ છે। સુખનું મૂળ તો એક ભગવાનની મૂર્તિ છે। જય કે છે આગળ, પુની સતી દેખ્યો, પુની સતી દેખ્યો નિજ આત્મા को, कोटि सूर्य शशि तुल्य प्रभा को। मन इंद्रिय आदिक से न्यारा, सत्व रजो तम गुण से पारा। પછી માતાએ પોતાના આત્માને જોયો અને કરોડો સૂર્યચંદ્ર જેવો તેનો પ્રકાશ દેખ્યો। તે પ્રકાશ મન ઇન્દ્રિયાદિકથી ભિન્ન અને રજ તમ અને સત્વગુણથી વિલક્ષણ હતો। આ તો માત્ર પોતે પોતાનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ તો આનાથી ઘણું આગળ અને ઘણું જ
સુખકારી છે. કેવળ જીવ પોતે પોતાને ઓળખી જાય ને, હું કોણ છું, તોય સુખીઓ થઈ જાય. હું કોણ છું એટલી ખબર પડે ને. પોતાના આત્માનું દર્શન. બ્રહ્માનંદ સ્વામી કીધું કે પોતાને પોતાના આત્માનું દર્શન શું કઈ શક્ય છે, થાય છે? મહારાજ કે કયે દાડે એને મહેનત કરી, કયે દાડે પ્રયત્ન કર્યો, કયે દાડે નો દેખાણો, આદર જ નથી કરતો, જોવાનો પ્રયત્ન જ નથી કરતો, ક્યાંથી દેખાય? નહીં તો નિજ દર્શન થાય. નિજ દર્શન કરવું એ શું પોતાના હાથની વાત છે? મહારાજ કે કયે દાડે એને આદર કર્યો અને નો થયું. બોલો, બધા શાના દર્શન રોજ કરે? શરીરના. અરીસા સામે ઉભા રહીએ એટલે હું માને, હું આવો છું. અને આત્મા દેખાય છે? આત્મા લાંબો છે, ટૂંકો છે, ગોરો છે, કાળો છે, કેવો છે? ઈ અહીંયા કેસ જો માતાએ પોતાના આત્માને જોયો, તો માતાએ જોયો તો બધાની અંદર આત્મા તો છે જ ને, કે આત્મા કઈ જુદો છે? પણ હા, જેને જેનો સંગ, જેનો પ્રભાવ પડી ગયો હોય એના ઉપર, આત્મા કેવો છે? તો જેમ કપડું ધોળું જે કલરમાં નાખો એ કલર એને લાગી જાય, એમ આત્મા જેના સંગે રે એવો થઈ જાય. જે દેહમાં રે એવો થઈ જાય. કીડીમાં જાય તો એ કીડી જેવો થઈ જાય, અશક્ત થઈ જાય. અને હાથીમાં જાય તો બળિયો થઈ જાય, સિંહમાં જાય તો વરી પાછો ત્રાપો મંડે મારવા. માણામાં પણ ફેર. માણામાં પણ હલકી જ્ઞાતિમાં જન્મે તો એ માને હું કેવો છું? હલકો છું. રાજાને ત્યાં જન્મે તો કે હું રાજા છું. આત્મા રાજા નથી ને, કોઈ સામાન્ય નથી. આત્મા તો આત્મા છે. આત્મા કેવો છે? કરોડો સૂર્ય ચંદ્ર જેવો એનો પ્રકાશ છે, અને પ્રકાશ મન ઇન્દ્રિયાદિકથી ભિન્ન છે, જુદો છે. ઇન્દ્રિયો અને મનને પણ પ્રકાશ કરનારો છે. આંખમાં તેજ છે એ આત્માનું તેજ છે, આંખનું નથી. શ્રવણ શક્તિ, જે કઈ નાકની અંદર ઘ્રાણ શક્તિ, જીભની અંદર રસના શક્તિ, સ્પર્શ શક્તિ, આ હાથ પગ હાલે છે કેમ? જો લ્યો, હાલે છે કેમ? આત્મા છે ત્યાં સુધી હાલે, આત્મા ન હોય તો. અને એ જે આત્મામાં જે પ્રકાશ છે એ પરમાત્માનો છે. નહીતર આત્મા કઈ ન કરીએ. કેવો કોઈ એમ કે આની અંદર જીવ છે એટલે આ બધું કરે છે? ના. વિરાટ નારાયણ, જેને સૃષ્ટિની રચના કરી, એની નાભીમાંથી બ્રહ્મા થયા, જેના ભાલમાંથી શિવ થયા, હૃદયમાંથી વિષ્ણુ થયા, એ વિરાટ નારાયણ. એની અંદર 24 તત્વો હતા. 24 તત્વો ઉપરાંત એનો જીવ પણ અંદર હતો. વચનામૃતમાં મહારાજ કહે છે, છતાંય કોઈ ક્રિયા કરવા શક્તિમાન ન થયા. પછી જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર વાસુદેવ નારાયણ કીધા, જે બધામાં વસેલા છે ને બધું જેમાં વસેલું છે એવા ભગવાન શ્રી હરિ, એમણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ નારાયણ હાલી ચાલી શકવા, પોતાની ક્રિયા કરવા શક્તિમાન થયા. તો વિરાટમાં જો પરમાત્મા ન હોય તો કઈ ન કરી શકે, તો હું તમે શું કરી શકીએ? બોલો, આપણાથી શું થાય? એની ક્રિયા શક્તિ છે ને એ એમની છે, ઈચ્છા શક્તિ પણ એમની છે, અને જ્ઞાન શક્તિ પણ એમની છે. આપણે જે ઈચ્છા કરીએ છીએ ને એમની શક્તિથી થાય છે. આપણે જે ક્રિયા કરી શકીએ છીએ ને, વાંસળીમાં ફૂંક મારી શકીએ, એમાં સૂર કાઢી શકીએ, આપણાથી કઈ ન થાય. પીપળું વાગી જાય, કઈ ન થાય, બધું પેક થઈ જાય. સમજ્યા? એમાંથી જે સૂર કાઢે છે એ પણ ઈ કાઢે છે, ફૂંક પણ ઈ મારે છે. આપણે હસીએ છીએ, રમીએ છીએ, સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ, એના કારણે છે.
હવે ઓલો ભગવાન ભૂલવા જેવા છે ને? પેલા એક સચ્ચિદાનંદ સ્વામી સંકલ્પ કરે તો લાખોના જાડા પેશાબ બંધ કરી નાખે, તો ભગવાન શું ન કરે? રોજનો કબજિયાત કરી નાખે ને. અને એને છૂટા કરવા હોય તો કેટલી વાર લાગે? પાણી ભરવાય નો રે અને ભાગે છે. આ ભગવાનના હાથમાં છે નાડી પ્રાણ બધા. કોના હાથમાં છે? ઊંઘાડે છે ઈ, જગાડે છે ઈ. હા, ખાવાનું લાવે છે ઈ, ખવડાવે છે ઈ, પચાવે છે ઈ અને ચલાવે છે ઈ. લ્યો, આમાં આપણું ક્યાં રહ્યું? કઈ રહ્યું ભાઈ? આપણું અસ્તિત્વ ક્યાં રહ્યું આમાં? અને તોય માણસ શું કે હું કરું છું. ગાડા તળી શ્વાન ગતિ કરે છે, મનમાં મિથ્યા અભિમાન ધરે છે. આ તો ગાડું આખું હું ચલાવું છું. હું ન હોઉં તો ઘર ન હાલે, હું ન કહું તો ગામ, રાજ્ય, દેશ નો હાલે. લ્યો, હવે ઈ ન હોય તો તું જ ન હાલે. કાચું પોતાના દર્શન કરે. હું કેવો છું કે મારી અંદર ભગવાન રહ્યા છે. હું તેજસ્વી છું. ઇન્દ્રિયો અંતઃકરણથી જુદો એને પ્રકાશ કરનારો, કરોડો સૂર્યચંદ્રના પ્રકાશને ઝાંખો કરી દે એવો મારો સ્વયંનો પ્રકાશ છે. તો અંધકાર ક્યાંથી આવ્યો? અંધકાર આ બધો આવ્યો ક્યાંથી? માયા લાગી ગઈ. માયા પુરુષ છે ને ધોળો હતો, ધોળો. માયા તો પહેલેથી કાળી જ છે, પણ માયાએ પુરુષમાં પ્રવેશ કર્યો. આ કથા પુરાણોમાં વચનામૃતમાં છે. લ્યો, પુરુષ એટલે મુક્ત, ભગવાનના અક્ષરધામનો એક મુક્ત. ભગવાને આજ્ઞા કરી, જાઓ તો બ્રહ્માંડોની રચના કરો. આ માયામાં જીવ છે, એ બધા જીવ ત્યાં જન્મશે અને પછી અમારા સાધુનો જોગ થશે, અમારી ઓળખાણ થાય, અમારા ધામમાં આવે. માટે આ સૃષ્ટિની રચના કરો, જાઓ. પુરુષ ભગવાનની આજ્ઞાથી આવ્યો માયા પાસે. માયાનો એને સંગ થઈ ગયો, મહામાયાનો. તે ધોળો પુરુષ હતો એ કાળો થઈ ગયો, અને માયા કાળી હતી એ ધોળી થઈ ગઈ. અત્યારથી કાળું ધોળું આવેલું આવે છે. બોલો, એટલે બધાને શું ગમે? કોણ ગમે? શું ગમે કયો તમને? હે, ધોળું જ ગમે બધાને. બોલો, કાળું ક્યાં કોઈને ગમે છે? કાળા તો કાળિયા ઠાકોર શ્રી કૃષ્ણ દ્વારકાધીશ તો કે એ દ્વારકામ બરાબર આઈ નહીં. આપણે ધોળું એટલું જોઈએ. ધોળું તો ગધેડું એ શું કરો તમે? તો હું બાંધાય હે ભાઈ? અને એને રખાય અંદર, ફોડમાં રખાય. ધોળો ચૂનો હોય, શું કરો તમે? ધોળું તો ઘણું બધું હોય ને. માયા કાળી હતી એ ધોળી થઈ ગઈ, કારણ પુરુષના સંગે. પુરુષ કાળો હતો, ધોળો હતો, એ કાળો થઈ ગયો. શું કરવા? માયાનો. એમ આપણને જે આ કાળા કરે છે ને, આંખ બંધ કરીને કાળું જ દેખાય, બારે બધું કાળું જ દેખાય, નાણું એ બધું કાળું જ દેખાય. કે વાલશે આવા દો, થોડું વ્હાઈટ લ્યો ને, ધોળું લ્યો ને થોડું, તો કે ના ધોળું નહીં, કાળું જ લાવો. લ્યો, હવે અત્યારે જગતમાં કાળું નાણું જાજુ છે, ધોળું નાણું જાજુ છે. અમિત ભગત લ્યો, બધાને એટલે બધું કાળું જ થઈ જાય. કાળાના સંગે મેલું અંતર કાળું થઈ જાય છે. હકીકતમાં આત્મા દિવ્ય શ્વેત પ્રકાશ, તેજ, શ્વેત તેજ એવો છે. લ્યો, આ પોતાના સ્વરૂપના દર્શન ભક્તિમાં પોતે પોતાના નહીં, આપણા બધાના દર્શન કરાવે છે. આપણે કોણ છીએ? બ્રહ્મરૂપ સો તેજ પ્રકાશા, પુનિતિન में प्रभु को या भाषा, पुरुषोत्तम की मूर्ति न्यारी, सोघन श्याम छवि अनुसारी. હવે એનું જે તત્વ પ્રાણ એના દર્શન કરાવે છે. જો તે તેજ દિવ્ય પ્રકાશ બ્રહ્મમય હતો, એને જે તેજ દેખાણું ને
હા, નિજ આત્મામાં તેજ દેખાણું અને તેજ બ્રહ્મમય હતું. બ્રહ્મમય, બ્રહ્મ તેજ એટલે કોનું તેજ? ભગવાનની મૂર્તિનું તેજ. ચિદાકાશ બ્રહ્મ, જ્યાં પણ તેજ છે એ બધા ભગવાનની મૂર્તિનું તેજ છે. ભગવાને મૂકેલું તેજ છે. બ્રહ્મરૂપ તેજના પ્રકાશના દર્શન થયા. તેમાં સદાય સાકાર ભગવાન પુરુષોત્તમ નારાયણ દેખાયા. મહારાજ કે છે ને, અમે અમારા હૃદયમાં એક પ્રકાશનો પુંજ જોઈએ છીએ. એ પ્રકાશમાં અમને હેત નથી થતું. એ પ્રકાશની અંદર જે ભગવાનની સાકાર મૂર્તિ છે, દિવ્ય સિંહાસન, આજુબાજુમાં મુક્ત મંડળો વિટાઈને બેઠા છે ને વચ્ચે જેમ તારામાં ચંદ્ર શોભે એમ ભગવાનની સાકાર સ્વરૂપ કિશોર મૂર્તિ, રૂપ રૂપ નામબાર, તેજ તેજ નામબાર એવી સાકાર સ્વરૂપ મૂર્તિના અમને દર્શન થાય છે. માં ભક્તિ દેવીને એ તેજ બ્રહ્મમય તેજની અંદર સાકાર ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. તે ભગવત સ્વરૂપને માતાજી નિહાળવા લાગ્યા અને તે સ્વરૂપ પ્રગટ પ્રભુ ઘનશ્યામના જેવું જ હતું. લ્યો, જેવું જ હતું નહીં, ઈ જ હતા. અહીંયા લખ્યું છે જેવું લેતું પુરુષોત્તમ કી મૂર્તિ નિહારી સો છબી ઘનશ્યામ અનુસારી, એટલે એના જેવું. અનુસારી એટલે એના જેવું. માં ભક્તિને થઈ ગયું, હા તો આને આ બે સેમ જ છે, એક જ છે, સેમ છે ને એક જ છે. અતિ તેજોમય સુંદર વેશા, સોહત કાંચન વસન વિશેષા, શિર પર મોર મુગુટ અતિ સોહે, કટિમણિમય કિંકની મન મોહે, કટિમણિમય કિંકની મન મોહે. એ ભગવાનનું સ્વરૂપ અતિ તેજોમય. એવો એનો વેશ સુંદર હતો. તેમના સુવર્ણમય વસ્ત્રો વિશેષ શોભતા હતા અને મસ્તક ઉપર મોર મુગુટ અતિશય સોહામણો લાગતો હતો. કમરે મણિમય કંદોરો ભક્તિ માતાના મનને મોહી રહ્યો હતો. મૂળ સ્વરૂપના દર્શન થાય છે. માં ભક્તિ દેવીને સમાધિ દ્વારા અહીંથી હરિલામૃતમાં વિસ્તારથી કથા છે કે પેલાને સ્વર્ગ લોકમાં લઈ ગયા, પછી જનલોક, તપલોક, મહરલોક, જે કંઈ લોક ઉપર છે, 6 લોક છે, એમાં થતા થતા બ્રહ્મલોકમાં, ત્યાંથી ઉપર જતા. પણ જ્યાં જ્યાં ગયા ને, ભૂમા પુરુષના લોકમાં કે પછી વિરાટ પુરુષના લોકમાં કે ત્યાંથી વૈકુંઠ લોકમાં કે ગૌલોકમાં, જ્યાં ગયા ત્યાં ઘનશ્યામની પૂજા થવા લાગી, જય જયકાર થવા લાગ્યો, એના નામના ગુણાનુવાદ થવા લાગ્યા, 1608થી પૂજાનો આરતી. વાહ પ્રભુ, તમે અમારા ધામમાં પધાર્યા, અમારા હો ભાગ્ય થયા, પાવન કર્યું અમારું ધામ. વિચારો, જ્યાં જાય ત્યાં ભગવાનના આ રીતના જ્યારે દર્શન માં ભક્તિ દેવીને થયું તો ઓહો, મારો ઘનશ્યામ તો આનાથી મોટો છે, મારા ઘનશ્યામ તો આનાથી મોટો છે. મહિમા વધવા લાગ્યો, મહિમા વધવા લાગ્યો. દાદા ખાચરને એકવાર સમાધિ કરાવી. દાદા ખાચરને આ બીમાર હતા અને મહારાજ ત્યાં ગયા. પછી મહારાજ વિચાર્યું દાદાનો દેહ નહીં રહે, એટલે મહારાજ કે અમે આને, મારે દાદાને નહીં, હવે દેહ છોડાવી લઈ જાઓ છે, પણ દાદાને રાખીશું ક્યાં? આ કથા આવે છે એટલે તમને કહું. મહારાજ એને બદ્રિકાશ્રમમાં લઈ ગયા. નરનારાયણ ભગવાને ત્યાં મહારાજનું પૂજન વગેરે જે કાંઈ સ્તુતિ પ્રાર્થના વગેરે થયું. પછી મહારાજ તમે પધાર્યા, આમ સરપ્રાઈઝ. મહારાજ કે અમે અમારા દાદા માટે જગ્યા જોવા આવ્યા છીએ. અરે મહારાજ, આ ધામ તમારું છે, અમે તમારા છીએ, દાદાને રાખો, અમે એને હાંચવશું. મહારાજ કે અમારા દાદાએ પેલા બહુ તપ કરી લીધું છે, હવે અહીં તપ, આ તો તપ કરવાનો લોક છે. બદ્રિકાશ્રમમાં શું કરવાનું હોય? જે કોઈ બીજી ત્રીજી કઈ કસર રહી જાય તો એ પૂરી ક્યાં થાય? અહીંયા તમને એક ઉપવાસ કરવાનો બાકી હોય તો બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરાવે. અહીં તમારે કાંઈ પણ કર્મ બાકી રહી ગયું હોય, બીજું ત્રીજું, તમને ખબર છે સંતો ત્યારે ભૂત ક્યાંક નીકળતા હોય ને, ક્યાંક ઘરમાં કે કંઈક ક્યાંય સીમમાં વાળીએ, એટલે સંતો હાથમાં જળ લઈને પાણી છાંટે અને સંકલ્પ કરે, જાઓ બધા બદ્રિકાશ્રમમાં.
તે ન્યા હું મોહનથાળ પીરસેલો, લાડવા પીરસેલા ખાવા મોકલે છે? ના, એને આ જન્મમાં કંઈક એવું કર્મ થઈ ગયું છે જેના કારણે ભૂતની યોનિ થઈ છે. એ કર્મ પૂરું કરવા માટે, કહેતા એનું પ્રાયશ્ચિત કરવા માટે, જે કંઈ પ્રારબ્ધમાં છે એનું પ્રાયશ્ચિત કરવા માટે ત્યાં મૂકે. ન્યા તપ કરે, આરાધના કરે, ભજન કરે, જે કાંઈ કરે એના ફળ સ્વરૂપે એને પછી એનામાંથી છુટકારો મળે. પછી એને ભગવાન ફરી પાછો મનુષ્ય જન્મ સત્સંગમાં ધરાવી અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના થાય, સારા સાધુનો જોગ થાય અને પછી એને ભગવાનના ધામમાં લઈ જાય. આ રીત છે. સીધે સીધો હાવ એમનો ગોબરો ન લઈ જાય. મહારાજ કે અમારો દાદો તો ચાંદી જેવો ચોખ્ખો છે, અહીં એને કઈ તપ કરાવવાની જરૂર નથી, અહીં હવે બહુ તપ કર્યું, હવે તપ નથી કરાવું. મહારાજ ત્યાંથી શ્વેતદીપમાં લઈ ગયા. અહીંયા દાદાને રાખો, અહીંયા અમે હાચવશું, આ તમારું જ ધામ છે, અમે તમારા જ છીએ. મહારાજ કે અહીંયા સાગર હળુલે, મારા દાદાને અહીંયા મૂર્તિનું સુખ ન મળે. આ અવાજ આવે ચારે બાજુ સાગરનો, ત્યાં તો સાગર છે ને બધી બાજુ. મહારાજ ત્યાંથી વૈકુંઠ લોકમાં લઈ ગયા મહારાજને કે મહારાજ અહીંયા તમારું ધામ, અમે તમારા છીએ, અહીં દાદાને રાખો. મહારાજ કે અહીંયા નહીં મજા આવે. અમારા દાદાએ તપ ભજન બહુ અમારા માટે બહુ સમર્પિત ભાવ, બહુ દુઃખ વેઠ્યું છે. હવે અમારે અમારા દાદાને એવું સુખ આપવું છે. એવું સુખ બીજે ક્યાંય હોય જ નહીં. ત્યાંથી અલગ અલગ લોકમાં ધામમાં લઈ જતા છેલ્લે અક્ષરધામમાં લઈ ગયા ને ત્યારે મહારાજને હાશ થયું, હા અમારા દાદા માટે આ ધામ બરાબર છે. આવું ધામ બીજે ક્યાંય, આવું સુખ બીજે ક્યાંય. બોલો, આપણે એ ધામમાં જ જવાનું છે. આપણે કઈ દાદા ખાચર મહારાજે દાદા ખાચર હોય એ જ અહીંયા આવે, બીજા ન આવે. એના જેવા થાય બધા આવે ત્યાં. હા, મૂર્તિનું સુખ જ એવું છે. એક વાર જે ત્યાં આંબી ગયો, ઓગી ગયો, પછી પતી ગયો. ખબર નહીં કઠણાઈ જીવની એ છે કે અહીં ગમી જાય છે બહુ સારું. આપણે એમ કહીએ હવે ધામમાં જવું છે તો કે ના, હજી વાર છે, હજી હમણાં વરસાદ થયો નથી, વાવણીયા બાકી છે, વળી પાછું વાવણી વાવાઈ જાય હવે હાલો ને તો કે ના, નીંદવાનું બાકી છે. તો એ નીંદવાનું પતી જાય તો કે લણવાનું બાકી છે, લણાઈ જાય તો કે દળવાનું બાકી છે, દળાઈ જાય તો કે ખાવાનું બાકી છે, ખવાઈ જાય ત્યાં સુધી ચોમાસું આવી જાય પાછું. આમ નમ ચકેડું ના કરે. ધામમાં જવું ગમતું નથી કોઈને. અત્યારે લો આવી હાલત હોય અને અત્યારે મહારાજ આવીને કે બધું પડતું મૂકો, અડધો કલાકમાં લેવા આવું છું, તો આપણી તૈયારી કેટલી? ભગત શું કરીએ આપણે? મહારાજ કેમ આમ ઉતાવળ કરો છો તમે? અહીંયા અમને મજા આવે છે ને. હવે આવા કેવી ગરમી તમે જો તો ખરા. અમદાવાદમાં 45 ડિગ્રી હતું, અહીંયા 42 હતું ને કાલ. હમણાં 2 દિન પાછું વધવાનું છે, તો છેલ્લે એસી નાખી નહીં, પણ અહીંયા મજા કરવી છે. ક્યાંય બીજે જવું તો નથી. ગોલા ખાઈશું, આઈસ્ક્રીમ ખાઈશું, ફ્રીજમાં નાખીને ખાઈશું. મજા તો અહીંયા લેવી છે. આટલામાં માણસ કેટલો ચોટી જાય, એને એકવાર ભગવાનની મૂર્તિનો અનુભવ થઈ જાય પછી ક્યાંય ચોટેલો ન રહ્યો. આવા દિવ્ય ભગવાનના દર્શન થી આલ્યો. કાને કુંડલ મકરાકારા બધું જ છે ન્યાઓ. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, હે અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય. શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય, તેમાં હું રહું રે. લ્યો, એમાં ભગવાન કેવું રહું છું. મારા લોક ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે રે. જો ઘણા કે અક્ષરધામમાં હું ઈશારું ત્યાં સારું, અહીંયા માયલું કાંઈ ન હોય તો પછી મજા કેમ નહીં આવે? લે, એને ખબર છે કે આ મને દેખાય છે એ જ સાચું, આનીથી બીજું કાંઈ છે જ નહીં. અરે ત્યાં લોક છે, હા ભોગ છે, ખાનપાન બધું જ છે. ત્યાં જેવું ઈચ્છો એવું છે, પણ દિવ્ય છે, નાશ નો પામે એવું છે. એકવાર ભગવાન તમને એવી ફર્સ્ટ ક્લાસ ગાડી આપે પછી એને ઓઇલ પાણી કઈ આવે જ નહીં.
ડીઝલ નાખવાનું નહીં, ક્યાંય લીટોય પડે નહીં, જૂની થાય જ નહીં, ફેરફાર બદલવાના જ નહીં. વિમાન આપે ભગવાન તો કે લે આ વિમાન, સંકલ્પથી વિમાન ચાલે. બોલો, હાલ ઉભો છે, આમ ઓઈડ એટલે ઉડવા માંડે. આમ જા તો આમ જાય, આમ જા તો આમ જાય. લો કાંઈ સ્ટેરિંગ બેરિંગ કશું નહીં, મંડે ઉડવા સંકલ્પથી. બોલો, અક્ષરધામમાં એવું છે, તમે કહો તમે ધારો એવું રૂપ ધારણ કરી શકો. તમે એમ કહો 50 માળનો હોનાનો બંગલો મારે જોઈએ, ઈંડોળા ખાટ ને સરસ મજાનો, આમ તમે જો તો મોટો કોન્ફરન્સ હોલ ને આવી રીતનો આમ બધું, તો તમે સંકલ્પ કરો ને થતું જાય, ચણાતું જાય. બોલો, સંકલ્પ કરો ને થતું જાય. વિચાર. અને તમે એ બંગલા રૂપે થાવ, તમે તળાવ રૂપે થાવ, ભગવાન તમારામાં નાય, તમે ઘોડા રૂપે થાવ તો તમારા ઉપર ભગવાન બિરાજે. તમે હાથી રૂપે થાવ, ભગવાન તમારા ઉપર સવારી કરે. તમે ભગવાનના કુંડળ રૂપે થાવ. આજે ભગવાનનું વર્ણન છે ને, મકરાકાર કુંડળ છે, મોતીના હાર છે, બાજુબંધને કડા છે, આંગળીઓમાં વેઢને વીંટીઓ છે. આ બધા કોણ છે? બોલો, મુક્તો છે. આ કોણ છે બધા? કોઈ મુક્ત વીંટી રૂપે ભગવાનની આંગળીને પકડી રાખે છે, કોઈ મુક્ત કડા રૂપે ભગવાનનું કાંડું પકડી રાખે છે, કોઈ મુક્ત કંદોરા રૂપે ભગવાનની કેળ પકડી રાખે છે, કોઈ મોતીના હાર રૂપે ભગવાનનું ગળું પકડી રાખે છે. એ મુક્ત જ છે, એ ચૈતન્ય છે. ત્યાં કોઈ જળ વસ્તુ નથી, બધું ચૈતન્ય છે. મુગટ રૂપે કોઈ માથા ઉપર ભગવાનની ઉપર બિરાજીને ભગવાનની શોભાને અભિવૃદ્ધિ કરે છે, કોઈ કુંડળ રૂપે ભગવાનના કાને લટકી જાય છે. લ્યો, ક્યારેક ભગવાન ચશ્માય પહેરે, એ પણ ચશ્માય કોણ છે? મુક્ત જ છે. ભગવાન ચાખડી પહેરે તો ભગવાનની ચાખડી પર ભગવાન ઉભા રહે છે ને, એ મુક્ત ચાખડી રૂપે થઈ જાય છે. વિચારો, હા, જે પણ દેખાય છે બધા મુક્તો અલગ અલગ રૂપ ધારણ કરી ભગવાનની સેવામાં ખંડ, એને એમાં જ આનંદ આવે છે. પરમાનંદ, બ્રહ્માનંદ. ભુનિસોહત પદ મેનુપુર કોમલ વયસુ કિશોર વેજયંતી કૌસ્તુભ ગલે કોટી મદન મન ચોર. વળી તેના ચરણમાં નુપુર ઝાંઝર સુહામણા છે, ગળામાં કૌસ્તુભ મળી વૈજયંતી માળા બિરાજિત છે. કોટી કામદેવના મનને મોહી લે એવું એક કિશોર વયનું કોમળ સ્વરૂપ છે. આ વર્ણન સાંભળીએ ત્યાં ઓહો ભગવાન કહેવાય. તો એને અનુભવ મંડે થવા સામે દેખ, અને જેને જોવા હોય ને દેખાય જ છે પાછા, નથી દેખાતા એવું નથી. અંતર્વૃત્તિ કરે, પ્રયત્ન કરે, કેદી આદર કરે અને ભગવાનનો દેખાય. હા, અભ્યાસ કરે ને તો જ આ થાય. અભ્યાસ વિના ભગવાનની મૂર્તિ દેખાવી બહુ કઠણ છે, બહુ અઘરું છે, બહુ અઘરું. રોજ એવી રીતના દર્શન કરતા હોય, નિરખી એક એક અંગના દર્શન કરે, અંતરમાં ઉતારે, વરી પાછી આંખ ખોલે, વરી દર્શન કરે, વરી અંતરમાં ઉતારે, વરી એને યાદ કરવાના પ્રયત્ન કરે. અડધો કલાકે, 2 મિનિટે, 5 મિનિટે જ્યારે હાલતા ચાલતા ભગવાનની મૂર્તિ દેખાયા કરે, તો જેવો અભ્યાસ કરે તો આજ દર્શન કર્યા હોય એ મહિને ના ભૂલાય. નહીતર અભી કિયા ને અભી ફોક, અહીંથી દર્શન કરીને ગયા હોય, એ કારખાને પૂછે કે ભગવાને કેવા વાઘા પહેર્યા, તો કે ખબર નહીં, સારું ધ્યાનમાં ન રહ્યું. તો દર્શન કરવા ગયો તો લટાર મારવા ગયો તો. અત્યારે પૂછીએ ને કે મહારાજે કેવા કલરની પાઘ પહેરી છે અને કેવા તોરા લટકે છે, કાનમાં કુંડળ કેવા આકારના પહેર્યા છે, અને મહારાજે જામો કયા કલરનો પહેર્યો છે, કે મહારાજે પટકો નાખ્યો છે એ કયા કલરનો છે, સુરવાળ કેવા કલરનો છે, હાથમાં કડા પહેર્યા છે કે સરસ મજાના એક લટણિયા પેલા લટકતા હોય એવા બાંધ્યા છે, હાથમાં શું છે, અદા કેવી છે, ઊભા છે, બેઠા છે. ઘણી વાર તો ઊભા બેઠા ન ખબર હોય. બોલો, હા, રોજ દર્શન એવા કરીએ, નિરખીને કરીએ, મહિમાથી કરીએ ને, મહિમાથી એ દર્શન ભૂલાય નહીં. ઘણા ઉંમરનો વાક કાઢે કે ઉંમર થઈ જાય પછી બહુ યાદ ન રહે. હા, એ વાત સાચી છે કે જગતનું ધીરે ધીરે ભૂલતા જાય, ઉંમર થાય એ સારું છે, પણ ભેગા ભગવાને ભૂલે એવું ન હોય.
આ અમારા દાદા રાઘવ દાદા રોજ તેલચીનના પાઠ કરે, અહીંયા બધા સાંભળતા જાય. તમે જો એવા જે શ્રી સર્વોપરી શ્રીજી મહારાજના અંગોની અંદર જે તિલ અને ચિહ્ન છે એ કેવા છે? જેના ચરણમાં 16 ચિહ્ન છે. લો, અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, ત્રિકોણ, કળશ, ગૌપદ, ધનુષ, મીન, અર્ચંદ્ર, વ્યોમ. લ્યો, અહીંયા શ્યામ તિલ છે, અહીંયા નખમાં છે, અહીં નખની બાજુમાં, આ પડખામાં, ડાબા પડખામાં, જમણા પડખામાં, ટચલી આંગળી ને છેલ્લે હે મહારાજને ચાકડીના ઘસારાના ચિહ્ન છે. શ્યામ 2 તળામાં, ડાબા પગમાં આ ચિહ્ન છે, જમણા પગમાં આ ચિહ્ન છે, ઘૂંટીના ઘસારાના ચિહ્ન છે. જુઓ તમે, જમણા પગના નળા ઉપર તિલ છે, ડાબા પગના નળા ઉપર 2 તિલ છે, વળી પાછો ડાબા પગના ઘૂંટણની પાસે એક શ્યામ ચિહ્ન છે, વળી ખાપાનું તિલ છે. આ એક એક રોજ 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 તમે યાદ કરો, ઈદમ થાય કે ન થાય? આપણે રોજ છોકરાને જોઈએ તો કીદમ થાય ને, આ જો આપણો પોયરો, આપણું વ્યાજ, આપણો રોજ જોવે ને એટલે એક દી જોઈને વયા ગયા હોય ને પછી તમે 6 વર્ષ કે 12 વર્ષ પછી જો તો એ છોકરોને યાદ હોય આ કોનો વિશે આપણો ન લાગતો. રોજ એ સંભારે ને. કટીમાં સરસ મજાના ધોતિયાના ઘસારાના ચિહ્ન છે, સરસ મજાનું પીપળના પાન સમાન ભગવાનનું કોમળ ઉદર છે, ઉદર ઉપર ત્રિવડી પડે છે, એના ઉપર 2 તિલ ને વચ્ચે 1 તિલ છે. નાભીના ડાબા પડખે કાંઠામાં ને અને જમણી બાજુ સેજ દૂર 1 તિલ છે. વરી મહારાજના કેવા તમે જોવો તો એ બગલ છે મહારાજની, ડાબી બગલ ને એની જમણી બગલ, એની 2 બાજુ 4 તિલની હાર છે, એક કટ્ટીથી ઉપર બીજા 4 તિલ છે. ફરી ભગવાનના સ્તન છે અને ભગવાનના એ વચ્ચો ભાગમાં અર્ધચંદ્રાકાર છે, ડાબી પાકે ઉપડતું અર્ધચંદ્રાકારનું ચિહ્ન છે. એની બાજુમાં ડાબી બાજુ 1 તિલ છે, વરી એનાથી 2 તસુ દૂર 1 તિલ છે, વરી એનાથી 2 તસુ 1 તિલ છે. લો, મહારાજની જમણી ભુજાના મૂળથી નીચે 4 તિલની હાર છે, વરી જમણી ભુજાની બારલી કોરે બીજી 4 તિલની હાર છે. છાપના ચિહ્ન છે સ્તન ઉપર, વરી ભુજા ઉપર છાપના ચિહ્ન છે, વરી મહારાજના કોણીની કાંડાથી ઉપર છાપના ચિહ્ન છે. લ્યો, વરી મહારાજના જમણા હાથના આંગળીના મૂળથી છે જધર 1 તિલ છે. નખ તેજસ્વી છે, રક્ત છે, અતિ સુંદર છે. મહારાજની હથેળીઓ રક્ત છે, એમાં શ્યામ રેખાઓ દેખાય છે. ડાબા હાથના પંજા ઉપર 1 તિલ છે, વરી પેલી આંગળીના મૂળમાં અંદરની કોરે 1 તિલ છે, વરી પેલી આંગળીના નખની અંદરની સાઈડે 1 તિલ છે. આ બધા ભગવાનના રોજ તિલ ચિહ્નો. એટલે મૂર્તિ ઓટોમેટિક દેખાય, અને મૂર્તિ દેખાય એટલે સુખ આવે, મૂર્તિ નો દેખાય સુખ ન આવે. જે પણ ગમતી હોય મૂર્તિ, આવા નખથી શિખા પર્યંત ભગવાન આખી મૂર્તિના તિલ ચિહ્નો મહિમા જાણીને જો કરે ને તો. નહીં તો એક જો રૂટીન થઈ જાય ને, ઘણા હનુમાન ચાલીસા કરતા હોય ને, હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સ્ત્રીલોક ઉજાગર, હવે એની અંદર શું વર્ણન આવે છે એનો વિચાર જ નહીં. બસ જેમ પેલો ABCDFG જે કે કલમ કટારા ગણપતિ ઘર ચકલી છત્રી જમરૂક જાવલે ટોમેટા ડગલો ડગલો પિત્તળો થાળ લો ઈ ગોખીને કા પાળા એકડે 1 બગડે 2 તગડે 3 તોડે ચકલું. બસ આમ થઈ જાય. આ બધું શું થઈ જાય? આ શું થઈ જાય? રૂટીન થઈ જાય. રૂટીન. સવારે નાવું, ઉઠવું, નાસ્તો કરવો, વળી ભગવાનની આગળ જવું, હાથ જોડવા, માથું નમાવવું, અગરબત્તી કરવી, આમ તેમ આટા કરી, વળી પછી જમી નાસ્તો કરીને થેલી લઈને કિક મારીને સીધા ઓફિસે. 8 કલાક કામ કરી, વળી પાછા સાંજે આવી નાઈન બેન ખાઈને થોડું કંઈ કરીને વળી પાછા હોઈ જઈએ. વળી પાછા બીજે દિવસે, વળી પાછા ત્રીજે દિવસે, વળી પાછા ચોથે દિવસે. આને શું કહેવાય? રૂટીન. એમ મૂર્તિ પણ રૂટીન, પાઠ પણ રૂટીન, ભક્ત ચિંતામણી કથાય રૂટીન, કથાય રૂટીન. કે હવે જવાનું છે, હાલ એમ નથી, જવાનું છે. હું કામ જવાનું છે, શું કરવાનું છે, શાના માટે છે, કઈ ખબર નથી.
એટલે સુખ નથી આવતું. અને પેલું તો સાધુને જોવે ત્યાં ઉફાળા મંડે માળવા અંદરથી. આ જેમ લોટરી લાગી. કથાનો પ્રસંગ નીકળે, મહારાજ કે ગમે એટલો શરીરમાં રોગ હોય, બહુ મોટો વ્યવહાર કરતો હોય, ગમે એટલો મજલ કાપીને થાકી ગયો હોય, ભૂખ્યો ને તરસ્યો હોય, તો પણ એમ માને મારા મોટા ભાઈ છે, ભગવાનની કથા સાંભળવાનો મને લાભ મળ્યો. મધ્યનો 29મો. એને ભગવાનમાં પ્રેમ કહેવાય. જે કરવું ને એ વેઠથી નહીં, રૂટીનથી નહીં, અને પ્રેમથી કરવું. કેવી રીતને કરવું? પ્રેમથી. આપણી પ્રિય વ્યક્તિ હોય અને પ્રિય વસ્તુ હોય, એની આપણને પ્રાપ્તિ થાય તો આપણે કેટલો આનંદ થાય. જીગરજાન બાળપણનો દોસ્તાર હોય, વર્ષો પછી અમેરિકાથી પાછો આવતો હોય, તો આપણે 1000 કામ પડતા મૂકીને એરપોર્ટ ઉપર લેવા જઈએ. હાલ મારે ઘેરે, એના માટે કેટલી તૈયારી કરીએ. પ્રિય વ્યક્તિ છે, સારામાં સારી વસ્તુ હોય તો પણ આપણે આ એવી વસ્તુ છે. ભગવાનથી પ્રિય કોણ હોય? એનાથી અમૂલ્ય વસ્તુ. હરિવર હિરલો લાધ્યો મંદિરમાં. કરોડ રૂપિયાનો છે કે 5 કરોડનો હિરલો? કેટલા લ્યો આવું સમજીને જ્યારે થાય ને ત્યારે એનો આનંદ બહુ આવે. પછી ટાઈમનું ભાન ન રહે કે 7:20 થઈ જાય તોય. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.